હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેબ. હું છું ઈશા અને આજે હું તમને અમદાવાદના માણેક ચોકના એક એવી શોપમાં લઈને આવી છું જે 100 વર્ષ જૂની છે, જે જાણીતી છે પોતાની ભગવાનની માળા માટે અને સાથે અહીંયા તમને રાખડીનું બી સારું કલેક્શન મળી જવાનું છે. તો ચલો આપણે આજે એમનું કલેક્શન ચેક કરીએ. વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. અગર તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમે ચોપડી બજાર પુલની નીચે આવશો, ત્યાં આગળ તમને એક ગલી દેખાશે. ત્યાંથી તમે અંદર આવશો તો તમને અહીંયા આગળ આ બોર્ડ દેખાશે જેમાં લખેલું હશે પટવા હારવાડા. તો અહીંયાથી તમને અહીંયા તો તમે કોઈને પૂછી લેશો તો બી તમને લોકેશન બતાવી દેશે. ચાલો આપણે અંદર જઈએ. તમે જોઈ શકો છો મારી આગળ પાછળ કે અહીંયા આગળ કેટલા બધા કલરફુલ માળા તમને અહીંયા આગળ જોવા મળી રહી છે. અહીંયા આગળ આટલી બધી હેન્ડીક્રાફ્ટ આપણે પ્રોડક્ટ્સ જોઈ રહ્યા છે અહીંયા આગળ માળાનો. તો ચલો આપણે એમના ઓનરને મળીએ. કેમ છો જૈનિશભાઈ? બસ બેન ફર્સ્ટ ક્લાસ. તમે કેમ છો? બસ હું મજામાં. આજે હું તમારા શોપમાં આવી છું અને આજે મારે તમને ઘણા બધા ક્વેશ્ચન કરવા છે. બોલો ને બેન. મારે એ જાણવું છે કે આ તમે કેટલા વર્ષ જૂનું છે અને આ ક્યારથી તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ અહીંયા? આ એટલા વર્ષ જૂનું છે એવું કહું તો બેન 100 વર્ષ ઉપરથી અમારું આ કામ છે. અમે 4th જનરેશન આ બિઝનેસની અંદર છે. હું મારી પોતાની વાત કરું તો 12 years પ્લસ થી હું આ બિઝનેસની અંદર છું અને અમે હવે બ્રાન્ડ નેમથી કામ કરીએ છીએ, પટવા આર્ટ્સથી કામ કરીએ છીએ, જે અમારી ફર્મની સાથે મેં મેચ કરેલું છે. બાકી અમારું આ કામ બહુ જ જૂનું અને વર્ષોથી જાણીતું કામ છે. ઓકે. અને કોણ એવા લોકો છે જે તમારે આ કામમાં અગર કોઈને જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે છે? જે લોકોને મંદિરની અંદર સ્ટોર છે યા ફિર કોઈને પૂજાપાની શોપ છે અને જે લોકોને પ્રીમિયમ માળા વેચવી છે એ બધા જ અમારી જોડે જોડાઈ શકે છે. પેન ઇન્ડિયા પ્લસ એબ્રોડ બી જેના રીતે પૂજાપાનું કે કોઈ બી કામકાજ છે એ બધાને અમે આ માલ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. અને હું તમે મને બતાવશો કે અત્યારે તમારી કઈ એવી ટ્રેન્ડિંગ વેરાયટીઝ છે માળાઓની જે અત્યારે છે લેટેસ્ટ અત્યારે ચાલી રહી? શ્યોર, કેમ નહીં. જો અમે હવે છે ને ફેન્સી દરેક પ્રીમિયમ માળા બનાવી છે. આ રીતે બોક્સ પેકિંગ ની અંદર પ્રીમિયમ માળા હોતી હોય છે. આમાં તમે અલગ અલગ વેરાયટી અલગ અલગ કલરથી જોતી હોય એ બધી જ રેન્જ આપણે ત્યાં મળી જાય. આ તમે જોઈ શકો છો એમનું પ્રીમિયમ કલેક્શન છે જેનું ફિનિશિંગ બી તમને એકદમ જોવા મળી રહ્યું છે, એકદમ સરસ લાગી રહ્યું છે. હવે આના કરતા પણ મારી પાસે જેટલી વેરાયટી છે એક આખી રેન્જ તમને વિડીયોમાં બતાવવી બહુ અઘરી છે. બહુ જ વેરાયટી તમને એની થોડીક આઈટમ બતાવો તમને આઈડિયા છે શું વસ્તુ છે, રાઈટ? નાનામાં નાની આપણી પાસેથી 4 ઇંચથી માળાની શરૂઆત થાય છે અને આના સાથે તમને જેવી ફેન્સી માળા જોતી હોય જેમ કે આવી રીતના ફ્લાવરમાં અત્યારની સૌથી લેટેસ્ટ વસ્તુ છે. આ બધી જ માળા તમે જોશો તો આપણી પાસે 3 ઇંચથી લઈ અને 48 ઇંચ સુધીમાં ઇન હાઉસ પ્રોડક્શનમાં આપણી પાસે અત્યારે અવેલેબલ છે. જો હું મારું કંઈક ફેન્સી કલેક્શન બતાડું, આ બધું જ આપણું ફેન્સી અને પ્રીમિયમ કલેક્શનમાં આર્ટિફિશિયલ ભગવાનના હાર છે. આ લગભગ આપણું વસ્તુ ક્યાંય કરતાં ક્યાંય નહીં મળે. આવી વસ્તુ જો તમે તમારા સ્ટોર પર વેચતા હશો તો આપણે ત્યાં મળી જશે. ડિઝાઇન્સ બી બહુ સારી છે, કલર્સ બી પ્રીમિયમ લાગી રહ્યા છે. થેન્ક યુ. અહીંયા અમારું ટોટલી પ્રીમિયમ સાટીના હારનું કલેક્શન છે. સાટીના હાર સાથે જેમ કે કોઈને ફેન્સી રેશમના હાર જોતા હોય, સાટીનની અંદર જેવી સાઇઝમાં જોતા હોય, દરેકે દરેક વસ્તુ આ અહીંયા 3rd ફ્લોર પર અવેલેબલ છે. તો જે રીતે આપણે જોયું કે એમની ભગવાનની માળા અહીંયા આગળ એમની પાસે કેટલે બધા ઓપ્શન્સ અવેલેબલ છે. સેમ એરિયા અત્યારે આપણે ફેસ્ટિવલ જેમ આવી રહ્યો છે નજીક એમની પાસે રાખડીઓનું બી ઘણું સારું કલેક્શન છે. તો ચલો આપણે એમનાથી જાણીએ કે અહીંયાનું સૌથી બેસ્ટ કલેક્શન આ વખતે કયું છે. રાખડીમાં આપણી પાસે અત્યારે 3000 પ્લસ ડિઝાઇન અવેલેબલ છે. દરેકે દરેક વસ્તુ આપણી ઇનહાઉસ પ્રોડક્શન છે. રાખડીમાં જેમ કે આપણી પાસે આવી રીતના થ્રેડમાં ગૂંથણીવાળી રેન્જથી લઈ અને જેટલું ફેન્સી પ્રીમિયમ કલેક્શનની અંદર જોઈએ તો અલગ અલગ વસ્તુ આપણી પાસે છે. આ બધું જ ગૂંથણીની અંદર કામકાજ છે. આની સાથે સાથે તમને સિંગલ પીસ પેકિંગની અંદર રાખડી જોઈએ તો પણ આપણે ત્યાં અવેલેબલ થશે. આ બધી આપણી સિંગલ પીસ રાખડી છે. આની અંદર ટોટલી આ વર્ષનો કન્સેપ્ટ છે, ટોટલી મેસેજ સાથેનું કાર્ડ બનાવ્યું છે તો જેથી કરીને કંઈક યુનિક લાગે. એ ઉપરાંત જેને પણ રાખડીની હોલસેલનું કામકાજ છે એ અમારો કોન્ટેક્ટ કરી શકે. આની અંદર અમારી પાસે રાખડી 60 પૈસાથી શરૂઆત છે અને જેટલું ફેન્સી જોઈએ એ બધું જ આપણી પાસે અવેલેબલ છે. પ્રીમિયમ રાખડી જ ખાલી સેલ કરવી છે તો એની અંદર પણ આપણી પાસે ઘણી બધી ડિઝાઇન છે. જેમ કે આ ટોટલી એડીની રાખડી છે અને આ રાખડીની અંદર આપણું પેકિંગ એ રીતનું છે જેમાં આગળ ડિસ્પ્લેમાં રાખડી છે અને પાછળ રાધા કૃષ્ણની થીમ વાળી ડિઝાઇન છે. અને આ ફેન્સી યુનિક ડિઝાઇનની અંદર ટોટલી ડિઝાઇનર કલેક્શનમાં ફેર બનેલી છે. એક ભાઈની રાખડી છે અને એક ભાભીની રાખડી છે.
અને કિડ્સ માટે કોઈ અલગથી એમને માટે ડિઝાઇન કેવું ખરું? કિડ્સમાં પણ ઘણી બધી ડિઝાઇન છે. કિડ્સમાં તમે એક બે ઝલક બતાડું. કિડ્સમાં મેં આ વખતે કઈ રીતે શું ડેવલપ કર્યું છે. કિડ્સમાં ફેન્સી રાખડીમાં આ ટોટલી બોર્ન બેબીઝ માટેની આઇટમો છે. ઓકે, જેની અંદર સ્પિનરની અંદર લાઇટ વાળી આઇટમ છે. અલગ અલગ કેરેક્ટરનું 12 પીસનું બોક્સ છે. ઓકે, અહીંયા જોઈ શકો છો તમે લોકો સિન્ચેન થી લઈને સુપરમેન ને બધાને તમને આગળ કિડ્સ માટે મળી જશે. એ સિવાય આવી રીતના લાઇટ વાળા બેલ્ટ જોઈએ પોપઅપ વાળા તો પણ અવેલેબલ છે. પ્લસ સ્માર્ટ વોચ તરીકે લાઇટ વાળી વસ્તુ છે. ઓકે, કિડ્સમાં આપણી પાસે લગભગ 50 પ્લસ ડિઝાઇન અવેલેબલ છે. તો થેન્ક યુ જૈનિશભાઈ, તમે થેન્ક યુ બેન. તમે બધે અહીંયા રાખડીનું તમારું જે બી કલેક્શન હતું એ તમે બતાવ્યું. તો જેને બી હોલસેલમાં, જેને કહેવાય આ રક્ષાબંધન માટે અહીંયા હોલસેલમાં રાખડી લેવી હોય કે ગમે ત્યારે જ્યારે તમારે ભગવાનના માળામાં સારી વેરાયટી અને ક્વોલિટીવાળી વસ્તુ જોઈતી હોય તો પહોંચી જજો તમે પટવા આર્ટ્સ. તો અહીંયા હું મારો વિડીયો એન્ડ કરું છું. તમને ઘડી અહીંયા બધી ઇન્ફોર્મેશન તમને અમારા સ્ક્રીનને ડિટેલ્સ કેપ્શનમાં તમને બધી મળી જવાની છે જે બી તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય. તો આ વિડીયોને જેટલું બની શકે એટલું લાઇક કરો, શેર કરો અને આવા જ સારા વિડીયોઝ જોવા માટે હંગર ક્લેબને ફોલો કરો.